હેલો ગાઈસ, કેમ છો બધા મજામાં જશો? રક્ષાબંધન બ્લોગ આવી ગયો છે તો જોતા આવજો બધા જરૂરથી. તો આપણે રાખડી બંધાવતા હતા બેન જોડે, અને ધુલુભાઈ આવી ગયા હતા ઘરેથી ને આપણા ઘરે. ધુલુભાઈ સવારમાં વહેલી રાખડી બંધાવી લીધી હતી, પછી આવી ગયા આપણે ઘરે. અને બેન જો આપણી આરતી ઉતારે છે, અને આપણે જવાનું હતું આજે 2-3 જગ્યાએ, એટલે આપણે ફટાફટ નવરા થઈ જવાનું હતું. એટલે આપણે રાખડી બંધાવી લીધી બેન જોડે. આરતી ઉતારે છે બેન, અને ધુલુભાઈ જો જોવે છે આજુબાજુ કોણ છે એ. મહેમાન હતા બધા ઘરે, અને ધુલુભાઈ જો હમણાં ઊંચા થઈને જોશે શું કરે છે. જો એને નવાઈ લાગે છે કે શું કરે છે એમ. કાંઈ નહીં ભાઈ, આપણે રાખડી બંધાવી બેન આરે. એટલે આપણે રાખડી બંધાવી લીધી હતી ઘરે બેન જોડે. પછી જવાનું હતું આપણે મામાના ઘરે, કેમ કે ત્યાં મારી મોટી બેન આવવાની હતી જામનગરથી. એટલે આપણે ન્યાય જવાનું હતું, એટલે બધા ત્યાં ભેગા થવાના હતા કે ભાઈ અહીંયા આવજો બધા. એટલે આપણે ન્યાય જવાનું હતું, ફટાફટ ન્યાય આપણે જવાનું હતું. એટલે આપણે ન્યાય વયા ગયા હતા અહીંથી ફ્રી થઈને ઘરેથી. બેન દુખણા લે છે આપણે. અને ધોલુભાઈને કીધું કાલો આવું છે મારે બરું, તો કે નહીં. આપણે પેડા હાટું બાંધતા હતા કે ભાઈ ના આખો પેડો જ ખા. મેં નહીં જરા કરી દેજો બેન મને. એટલે આપણે મીઠું આજે આખો દી મીઠું જ ખાવાનું હતું, એટલે આપણે બહુ ઓછું ખાતા હતા પેડા ને એવું બધું. એટલે આપણે રાખડી બંધાવી લીધી બેન જોડે. પછી આપણે પહોંચી ગયા હતા, આપણે જવાનું હતું મારા મામાના ઘરે. એટલે આપણે ત્યાં ગયા હતા મારા મામાના ઘરે. ત્યાંથી જામનગરથી મારી મોટી બેન આવી હતી, એની આગળ આપણે રાખડી બંધાવી લીધી. બાજુમાં બેઠો એ મારો મામાનો દીકરો છે મોટો, હું એનાથી નાનો. એટલે ત્યાં આપણે રાખડી બંધાવી લીધી હતી. અને પછી આપણે ત્યાંથી જમી કરી બપોરનું, અને પછી આપણે ગયા હતા મોવડીમાં સાંજેકના 7:30-8. કેમ કે ત્યાં અમારા મામાની છોકરી એક રહે છે, એટલે આપણે ન્યાય જવાનું હતું. એટલે આપણે રાખડીની બંધાવી લીધું. જો બેન આપણે આરતી ઉતારે છે, એટલે રાખડીની બંધી જમી કરી બધું, અને ફટાફટ આપણે ન્યાય નીકળી ગયા હતા. મીઠા મોઢા કરાવે છે બધાને, બહુ એટલે બહુ ઝાઝું મીઠું થઈ ગયું હતું આજે તો. આપણે પછી એને મીઠું મોઢું ઉતાર્યું, કરાવ્યું આપણે એને. અને પછી એની છોકરી બધા એના ફોટા પાડતી હતી, ભાણી થાય આપણી. એટલે આપણે એના ફોટા અને વિડીયો અને રાખડી બાંધવાનું ને બધું પતાવ્યું હતું ફટાફટ, કે ભાઈ મોડું ન થાય પહેલાં બધું થઈ જાય ટાઈમ ટુ ટાઈમ. એટલે જે વિડીયો ઉતારે છે બધાના, રાખડી બાંધતા હોય એના વિડીયો ઉતારે છે, ફોટા પાડે છે. એ લોકો જામનગર રહે છે, જામનગરથી આવ્યા હતા. એટલે પાછું એને રિટર્ન જવું હતું જામનગર, રોકાવાનું નહોતું. એટલે આપણે ફટાફટ નવરા થઈ ગયા હતા કે ભાઈ રાખડી બાંધી લ્યો, એટલે ટાઈમ ટુ ટાઈમ બધા નવરા થઈ જાય. એટલે પછી આપણે રાખડી બાંધાવી લીધી, ફોટા પાડી લીધા, જમી લીધું, બધું કરી લીધું. પછી આપણે મોવડીમાં વયા ગયા હતા સાંજેકના. આ મારા મામાની દીકરી છે, એ મોવડીમાં રહે છે. એટલે આપણે ત્યાં બધા ગયા હતા. સાંજનું જમવાનું ત્યાં હતું. આ મારી બાજુમાં બેઠો મારો નાનો ભાઈ છે. એટલે આપણે ત્યાં ફોટા પાડી લીધા, ત્યાં રાખડી બાંધી લીધી, ત્યાં જમી લીધું બધું. એટલે આપણે પછી ત્યાંથી ડાયરેક્ટ પછી ઘરે વયા ગયા હતા જમીને. ફોટા નહીં પાડી લીધું, તો દાંત કાઢે છે મારો નાનો ભાઈ રહ્યો નહીં, ફોટા પાડે છે બધા રાખડી બાંધવાના. એના ફોટા તો બહુ એટલે બહુ જ પાડ્યા આપણે. એની તો વાત જ પૂછોમાં, 30-40 ફોટા પાડ્યા હશે. મીઠા મોઢા કરાવે છે, પેડા ને આજે તો ઢેફલી ને કેટલું જાજુ બધું આજે તો ખવાઈ ગયું કે વાત જ પૂછોમાં. વ્લોગ બહુ મસ્ત બન્યો છે, એટલે જરૂરથી જોતા આવજો બધા. લાઇક, શેર, સબસ્ક્રાઈબ, કોમેન્ટ બધું કરજો. વ્લોગ સારો લાગ્યો હોય તો કોમેન્ટ કરજો, લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જે અમારો ભાઈ બેઠો ને એ દાંત કાઢે છે, એ બહુ દાંત કાઢતો હોય કોઈ પણ વસ્તુ હોય ને એમાં. એને રાખડી બંધાવી લીધી, ફોટા પાડી લીધા, અને પછી હું ઊભો થઈને નાહી ગયો હતો. તો વળી મને પાછો બોલાવ્યો હતો કે બેસોના ફોટા ને બધું પાડવાનું. તો વળી પાછો મને બેસાડ્યો. આ મારા મામાનો દીકરો છે નાનો, એને કીધું હતું કે હાલ ભાઈ બેસી જાય, તારે રાખડી બાંધવાની બાકી છે, તો કે હાલો. પછી આપણે ત્યાં જમવાનું હતું, જમી લીધું હતું, બધા ત્યાં ભેગા થયા હતા. એટલે પછી બહુ મોડું થઈ ગયું હતું, આપણે રાતે 11-12 વાગી ગયા હતા. પછી સવારે આપણે જવાનું હોય દુકાને, એટલે લેટ થઈ જાય. જો એ રાખડી બાંધે છે બેનભાઈ.
જરૂરથી બ્લોગ જોજો.